सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। બૃહદારણ્યકામાં પ્રત્યેક કાંડના અંતમાં મધુકાંડ, મુનિકાંડ અને ખીલકાંડ અંતમાં જે ઋષિઓની વંશ પરંપરા, આચાર્યોની ગુરુ પરંપરા આપવામાં આવી છે એનું નિરૂપણ અત્યારે અહીં આ ગ્રંથકાર કરી રહ્યા છે. મંગળાચરણના રૂપમાં પણ ખરું. તો ગ્રંથકારે સ્ત્રી વંશ જે છે એનું નિરૂપણ કર્યું અને છેલ્લે 14મા પાના પર દ્વિધા વિનિર્ગતા વિદ્યા ખ્યાદિત્યા ચ સ્વયંભુવ કે સ્ત્રી વંશનો પ્રારંભ બે રીતે થાય છે. એક પ્રારંભ આદિત્યથી બતાવવામાં આવે છે, બીજો પ્રારંભ સ્વયંભુ બ્રહ્માથી બતાવવામાં આવે છે. આ રીતે દ્વિધા વિદ્યા વિનિર્ગતા બે ઉદ્ભવ સ્થાનમાંથી આ વિદ્યારૂપી નદી વહી રહી છે. સાંજીવી તને ત્વૈક્યમ પ્રાપ્તા લોકે નદી યથા. આ બંને પરંપરાઓ કે બંને ફાંટાઓ સાંજીવી પુત્ર જે છે ત્યાં આગળ આવીને એકતાને પામી, ત્યાં આવીને બંને મળી, ત્યાર પછી એક જ પરંપરા છે. શૃંગદ્વયા વિનિર્ગમ્ય પર્વતસ્ય યથા નદી કિયદ દૂરમ સમાગત્ય ક્વચિત એકૈવ જાયતે. જેમ બે ભિન્ન ભિન્ન પર્વતના ભિન્ન ભિન્ન શિખરમાંથી પ્રારંભ થઈને નદી કેટલુંક અંતર કાવે ને પછી એક બની જાય છે. બ્રહ્મ સૂર્ય વિનિર્યાતા શન્ય વિદ્યા નદી તથા તેવી રીતે બ્રહ્માજી અને આદિત્ય સૂર્યમાંથી જેનો પ્રારંભ થયો એવી આ વિદ્યા નદી પણ સાંજીવી તનયમ પ્રાપ્ય, સાંજીવી પુત્રને પ્રાપ્ત કરીને શિષ્ય દ્વૈધમ જહૌયમ, જો બે પણાનો ત્યાગ કરીને એ એક બની ગઈ. આ રીતે સ્ત્રી વંશનું પ્રદર્શન કરવામાં આવ્યું. એક સમયે ગ્રંથકારે કહ્યું કે સ્ત્રી વંશમાં તો ભેદ માનવો જોઈએ, કારણ કે સાંજીવી પુત્રથી પછી ઉપર જઈએ ત્યારે બે ભિન્ન ભિન્ન પરંપરાઓ છે, આચાર્યના નામ પણ જુદા જુદા છે, એમની સંખ્યા પણ જુદી જુદી છે, તેથી આપણે ભેદ માનવો જોઈએ એવું એમણે કહ્યું છે. તો પછી સાંજીવી પુત્ર પછી કોઈ ભેદ નથી. હવે આગળ કહે છે પું વંશયો વિશેષ પ્રદર્શનમ. હવે આ પું વંશ પુરુષ વંશ છે, મધુકાંડના અંતમાં અને મુનિકાંડના અંતમાં આ બે વંશ બતાવવામાં આવ્યા છે. એ લગભગ સમાન જ છે, છતાં ક્યાંક ક્યાંક એમનામાં જે જુદાઈ છે એ વિશેષ પ્રદર્શન, એ પ્રત્યેકમાં જે વિશેષતા રહેલી છે જેને કારણે તે સ્થળે એકબીજા કરતા જુદા પડે છે એનું પ્રદર્શન કરે છે. તો 71મા શ્લોકમાં કહે છે 14મા પાના પર
पौतिमाश्यं समारभ्य यावद् ब्रह्माणमीश्वरम् समानो मधुनः काण्डे याज्ञवल्क्यस्य चाप्ययम्। કહે છે કે પૌતિમાશ્યમ સમારભ્ય, હવે પાછા આપણો ચાર્ટ જો જોઈએ તો 10મા પાના પર જે ચાર્ટનો પ્રારંભ થાય છે પૌતિમાશ્યમ સમારભ્ય, સૌથી પહેલા આચાર્ય એટલે છેલ્લા આમ તો પૌતિમાશ્યથી પ્રારંભ કરીને યાવત બ્રહ્માંડમીશ્વરમ, છેક બ્રહ્માજી સુધી, સમાનો મધુનઃ કાંડે યાજ્ઞવલ્ક્યસ્ય ચ અપી અયમ, યાજ્ઞવલ્ક્ય કાંડ એટલે મુનિકાંડ અને મધુકાંડમાં વાસ્તવમાં આ સમાન જ છે, વંશ છે એ સમાન છે. एवं स्त्रीवंशम भेद पक्षेण व्याकृत्य अत्र पक्षे पुंवंशयोः यावत् सारूप्यम यावच्च वैरूप्यम तत् अभिनयति. 11 શ્લોકમાં સ્ત્રી વંશની અંદર જે ભેદ હતો એ બતાવ્યો ને આ પુંવંશની અંદર પણ આ બે વંશમાં જે થોડી જે ભેદ છે બતાવે છે. મધુના કાંડે બૃહદારણ્યકસ્ય તૃતીય ચતુર્થ અધ્યાયાત્મકે याज्ञवल्क्यस्य कांडे च पंचम षष्ठाध्याय रूपे अयं वंशः पौतिमाश्यम आरभ्य स्वयं ब्रह्म पर्यंत समान समानाकार प्रायणेति शेष. मोटे भागे पौतिमाश्यથી प्रारंभ કરીને છેક બ્રહ્માજી સુધી મોટે ભાગે અંશમાં સમાનતા છે. તો બંનેમાં જે થોડો થોડો ભેદ છે વિશેષતા બતાવે છે. મધુકાંડમાં જે વિશેષતા છે બતાવે છે, કહે છે મધુકાંડે તુ વંશસ્ય યાજ્ઞિવેશ્યાદિયંભિદા શાંડિલ્યાખ્યાન ભીમલાતૌ आग्निवेश्यस्य वै गुरु. मधुकांडे तो मधुकांडના અંતમાં જે વંશ છે એમાં વંશસ્ય આગ્નિવેશ્યાદિયંભિદા, વળી પાછા 10મા પાના પર છેલ્લી જે લાઈન છે એની ઉપર આગ્નિવેશ્ય. તો ત્યાંથી આપણે જોઈશું કે બે લાઈનો છે મધુકાંડની અને મુનિકાંડ બંનેના નામ જુદા જુદા છે. એટલે કહે છે કે ત્યાંથી માંડીને 11મા પાના પર છેલ્લેથી ત્રીજી લાઈન કૌશિકાયની આગ્નિવેશ્યમાં ત્યાંથી માંડીને કૌશિકાયની સુધીમાં આ બે વંશ જુદા પડે છે એટલું કહે છે. તો શાંડિલ્યાખ્ય અને ભીમલાતો આગ્નિવેશ્ય વૈ ગુરુ. આગ્નિવેશ્ય જે આચાર્ય હતા એના બે ગુરુઓ, એક તો શાંડિલ્ય અને બીજા આનભીમલાત. તત્સારૂપ્યમ આગ્નિવેશ્ય કૌશિકાયન્યો અંતરાલવર્તિષુ નાસ્તિ. આગ્નિવેશ્ય અને કૌશિકાયની બે આચાર્યોની મધ્યમાં જે છે ત્યાં સમાનતા નથી. ઇતિ વૈરૂપ્યમ તત્ર અવતિષ્ઠતે. એ એટલા અંશની અંદર આ બંને વંશમાં વિરૂપતા છે, જુદાપણું છે. એ વક્તુમ તાવત મધુકાંડે વિશેષ, મધુકાંડમાં જે વિશેષતા છે જુદાઈ છે એ બતાવે છે 5 શ્લોકોની અંદર. આગ્નિવેશ્યાત તત અનંતરમ એ વક્ષ્યમાણાભિદા, આગ્નિવેશ્યથી માંડીને આટલી જુદાઈ છે બતાવે છે. મધુકાંડે કીર્તિતસ્ય આગ્નિવેશ્યસ્ય द्वौ गुरु एक शांडिल्य द्वितीय आनभीमलात. મધુકાંડમાં જે આગ્નિવેશ્ય કહેવામાં આવ્યા એના બે ગુરુ. જો હવે આગ્નિવેશ્યનું નામ બંને કાંડમાં છે મુ મ અને મુ, ત્યાં મ અને મુ જોઈએ, મુ ને મુ નહીં પણ મ અને મુ. એટલે મધુકાંડ ને મુનિકાંડ બંનેમાં આગ્નિવેશ્યનું નામ છે. એ જ આગ્નિવેશ્ય છે એમના બે ગુરુઓ છે. શાંડિલ્ય, હવે જો શાંડિલ્ય માત્ર મ એટલે મધુકાંડમાં જ છે, બે કાંડમાં નથી. પછી આનભીમલાત
પછી જમણી બાજુ છે એ પણ માત્ર મધુકાંડમાં છે, એ મુનિકાંડમાં નથી. એટલે મધુકાંડમાં જે આજ્ઞવૈશ્ય છે એમના બે ગુરુઓ છે, શાંડિલ્ય અને આનભિમ્લાત. ગાર્ગ્ય છે એની પછી એ ખાલી મુનિકાંડમાં છે, એટલે મુનિકાંડની પરંપરામાં આવશે. પછી આગળ કહે છે 73મા શ્લોકમાં, આનભિમ્લાત નામ્નોપી શ્યાનભિમ્લાત તો ગુરુઃ તસ્યાપિ ગૌતમસ્તસ્ય ગુરુ સ્યાતામિમૌ મુનિ. આનભિમ્લાત નામ્નોપી આનભિમ્લાત તો ગુરુઃ. આનભિમ્લાત આચાર્ય છે, એમનો ગુરુ પણ આનભિમ્લાત છે. એ આપણે 11મા પાના પર જોઈએ છે મધુકાંડમાં. એમના ગુરુ પછી વળી ત્રીજા આનભિમ્લાત છે મધુકાંડમાં. એ પણ સમજી લેવાનું, લખ્યું નથી આમાં છતાં પણ. એટલે ટીકાકાર કહે છે તસ્ય તૃતીય આનભિમ્લાતસ્ય, એટલે તયો મધ્યે આનભિમ્લાત નામનો ગુરુ અપી અપર આનભિમ્લાત. આ બેની વચ્ચે એક ત્રીજા આનભિમ્લાત પણ છે, જેનો અહીંયા ઉલ્લેખ નથી, છતાં પણ માની સમજી લેવાનો. તસ્ય તૃતીય આનભિમ્લાતસ્ય, એ ત્રીજા જે આનભિમ્લાત છે એમના ગુરુ છે ગૌતમ. એટલે આનભિમ્લાત એમના ગુરુ ગૌતમ. તસ્ય ગૌતમસ્યમૌ ઉત્તર શ્લોકોક્તૌ સૈતવ પ્રાચીન યોગ્ય સંજ્ઞો મુનિ ગુરુ ઇત્યર્થ. એ ગૌતમ જે આચાર્ય છે એમના બે ગુરુ છે સૈતવ અને પ્રાચીન યોગ્ય, જે પછીના શ્લોકમાં કહેવામાં આવશે. એ કહે છે 74મા શ્લોકમાં, સૈતવ પ્રાચીન યોગ્ય પારાશર્યસ્તતો ગુરુઃ પારાશર્યસ્તુ મનેઃ ભારદ્વાજો મુનિર્ગુરુઃ. સૈતવ પ્રાચીન યોગ્ય બે આચાર્ય છે, પારાશર્ય તથો ગુરુઃ. તો ગૌતમના આ બે ગુરુ છે સૈતવ અને પ્રાચીન યોગ્ય, એમના ગુરુ છે પારાશર્ય. નીચે જાઓ એટલે પારાશર્ય એ મધુકાંડમાં છે, પારાશર્યાયણ એ મુનિકાંડમાં છે, અને વાત્સી પુત્ર એ સ્ત્રી વંશ છે. ત્રણ જુદા ગુરુઓ છે. પારાશર્યસ્ય તુ મુને ભારદ્વાજો મુનિર્ગુરુ. એટલે આ ખાલી મધુકાંડની પરંપરા જ છે. પારાશર્યના ગુરુ છે ભારદ્વાજ, જયારે પારાશર્યાયણના ગુરુ છે ગાર્ગ્યાયણ મુનિકાંડ. પછી આગળ કહે છે ભારદ્વાજસ્ય તસ્યાસ્ય ભારદ્વાજાખ્ય ગૌતમો ગુરુ ગૌતમ નામ્નોપે ભારદ્વાજો પરો ભવત. એ જે ભારદ્વાજ છે બે ગુરુઓ છે, બીજા ભારદ્વાજ અને ગૌતમ. અને ગૌતમના જે છે એ ગૌતમ ઋષિના બીજા ગુરુ છે બીજા ભારદ્વાજ. નામ એક છે પણ વ્યક્તિઓ જુદી જુદી છે. ગુરુ ગૌતમ નામનોપી, ગૌતમ નામના આચાર્ય છે એમના ભારત અપરહ બીજા ભારદ્વાજ એમના ગુરુ છે હતા. ભારદ્વાજસ્ય તુ ગુરુઃ પારાશર્ય ઇતિ રીતઃ વૈજવાપાયનસ્તસ્ય તસ્ય સ્યાत् કૌશિકાયનિઃ. ભારદ્વાજના ગુરુ જે છે પારાશર્ય, એમના ગુરુ છે વૈજવાપાયન, એમના ગુરુ છે કૌશિકાયનિઃ. ચાર્ટમાં જોશો ભારદ્વાજ પારાશર્ય. પછી પારાશર્ય સૌકરાયણ અને કાશાયણ બે છે, તો એ મુનિકાંડના ગુરુઓ છે, મધુકાંડના નથી. એટલે પારાશર્ય સિદ્ધા પછી કયા આવ્યા? વૈજવાપાયન. ત્યાર પછી આવ્યા કૌશિકાયનિ. આ પ્રકારે
મધુકાંડની ગુરુ પરંપરા છે. એમાં આટલું જે છે આગનિવેશ્યથી માંડીને કૌશિકાયની એમાં આ એટલી બીજા મુનિકાંડ કરતા આ જુદી પરંપરા છે. એટલું કહ્યું. હવે મુનિકાંડને વિશેષ મુનિકાંડમાં છે એની વાત કરેલા છે. યાજ્ઞવલ્ક્યસ્ય કાંડે તો ભેદો યસ્તમ નિશામય આજ્ઞિવેશ્યાખ્યસ્ય ગુરુઃ ગાર્ગ્યસ્તસ્યા પરો ભવત ગાર્ગ્યસ્તસ્યાપि ચ ગુરુઃ ગૌતમસ્તસ્ય સૈતવઃ. એ શિષ્ય યાજ્ઞવલ્ક્ય અર્થાત મુનિકાંડમાં જે વિશેષતા જે ભેદ છે એ તો હવે સાંભળ. આજ્ઞિવેશ્યાખ્યસ્ય આજ્ઞિવેશ્ય જે નામ હતું એવા આચાર્યના ગુરુ ગાર્ગ્ય. આજ્ઞિવેશ્યના ગુરુ છે મુનિકાંડના આજ્ઞિવેશ્યના ગુરુ છે ગાર્ગ્ય. એ મું લખ્યું છે ને ગાર્ગ્ય એ મુનિકાંડની પરંપરા આવે કે છે. તસ્ય અપરઃ ગાર્ગ્ય એ ગાર્ગ્યના વડે બીજા ગુરુ છે બીજા ગાર્ગ્ય 11 પાના પર ગાર્ગ્યના મુનિકાંડમાં ગુરુ છે બીજા ગાર્ગ્ય. બીજા અપરો ભવત ગાર્ગ્ય તસ્યાપि ચ ગુરુ ગૌતમ. એ ગાર્ગ્યના ગુરુ છે ગૌતમ. વચ્ચે આનંદ ભીમલાદ છે એ ખાલી મધુકાંડમાં છે. ગૌતમ જે છે એ મુનિકાંડમાં છે. ગાર્ગ્યના ગુરુ છે ગૌતમ. તસ્ય સૈતવ એ ગૌતમ આચાર્યના ગુરુ છે સૈતવ. કે પ્રાચીન યોગ્ય માત્ર મધુકાંડમાં છે. મુનિકાંડમાં તો સૈતવ મધુ અને મુનિ બંને કાંડમાં છે. પણ ગૌતમ ઋષિના ગુરુ છે સૈતવ. પછી કહે છે આગળ પારાશર્યાયણસ્તસ્ય સૈતવસ્ય ગુરુર્મતઃ તસ્ય ગાર્ગ્યાયણસ્તસ્ય ગુરુરુદ્દાલકાયનઃ તસ્ય સૈતવસ્ય પારાશર્યાયણ ગુરુ મતઃ. એ સૈતવ જે છે એમના ગુરુ પારાશર્યાયણ છે. અને તસ્ય ગાર્ગ્યાયણ પારાશર્યાયણ ગુરુ છે ગાર્ગ્યાયણ. તસ્ય ગુરુ ઉદ્દાલકાયન. આ બધી મુનિકાંડની પરંપરા છે. એટલે મું જે લખેલા છે એ ગુરુઓની પરંપરા છે. જાબાલાયન નામાભૂત ગુરુસ્તસ્ય મહાત્મનઃ માધ્યન્દિનાયનસ્તસ્ય તસ્યાભૂત સૌકરાયણઃ. જાબાલાયન નામાભૂત તસ્ય મહાત્મનઃ ગુરુ. એ મહાત્મા જે સૌકરાયણ છે એમના ગુરુ હતા જાબાલાયન. ઉદ્દાલકાયન એ મહાત્મા ઉદ્દાલકાયનના ગુરુ હતા જાબાલાયન. માધ્યન્દિનાય તસ્ય જાબાલાયન ઋષિના ગુરુ હતા માધ્યન્દિનાયન. તસ્ય અભૂત સૌકરાયણ એમના ગુરુ હતા સૌકરાયણ. આ પ્રકારે પરંપરા. અને પછી 80મા શ્લોકમાં કહે છે સૌકરાયણ નામ્નોપે ગુરુઃ કાષાયણો ભવત સાયકાયન એતસ્ય તસ્યાભૂત કૌશિકાયનિઃ. સૌકરાયણ નામનોપી ગુરુ કાષાયણો ભવેત. સૌકરાયણ જે આચાર્ય હતા એમના ગુરુ હતા કાષાયણ.
અને સાયકાયન એતસ્ય એ કાશાયણના ગુરુ હતા સાયકાયન, તસ્ય અભૂત કૌશિકાયની એમના ગુરુ હતા કૌશિકાયની. ત્યાર પછી પરંપરા સમાન છે. એટલે આજ્ઞવેશ્યથી માંડીને કૌશિકાયની એની વચ્ચે પરંપરાનો ભેદ હતો. મુનિ મધુકાંડ અને મુનિકાંડનો એ આચાર્ય દર્શાવ્યો. હવે બધા આચાર્યોની વાત થઈ ગઈ. ટૂંકમાં બધા આચાર્યો જે છે એમની પરંપરા ગ્રંથકાર દર્શાવી. વંશ ભેદાભેદ વિચાર. હવે આ વંશ જુદા જુદા છે કે એક છે એના પર વિચાર કરે છે. પહેલા તો 3 વંશ થયા, મુનિકાંડ ને મધુકાંડ. મધુકાંડ ને મુનિકાંડમાં 2 પુરુષ વંશ અને ખીલકાંડના અંતમાં સ્ત્રી વંશ. એ સ્ત્રી વંશની અંદર પણ 2 ફાંટાઓ હતા. એટલે એક આદિત્યથી પ્રારંભ કરીને અને બીજો સાંજીવી પુત્ર સુધી, બીજા બ્રહ્માજીથી માંડીને સાંજીવી પુત્ર સુધી એ ફેર હતો. અને મુનિકાંડ અને મધુકાંડની અંદર આજ્ઞવેશ અને કૌશિકાની વચ્ચે આ ફેર હતો. આ બધું ગ્રંથકાર બતાવ્યું. હવે આ બધા વંશને આપણે જુદા માનવા કે એક માનવા એ વિશે વિચાર કરે છે. એષ એવ વિશેષોત્ર કાંડયોર્ના પરોસ્તિ કાંડભેદાદયં વંશઃ ત્રિવિધઃ કૈશ્ચિદીરિતઃ अपरैः कल्पभेदेन कथितो मुनिसत्तमैः कांडयो एष एव अत्र विशेषः. આ 2 કાંડ અર્થાત મધુકાંડ અને મુનિકાંડ વચ્ચે આટલો જ ફેરફાર છે. ન અપરસ્તિ, બીજો ફેર નથી. બાકીના અંશમાં બંને સર્વ રીતે સમાન છે. બાકી બંને આચાર્યો નામ સરખા જ છે, આટલા સિવાયના. તો હવે કાંડ ભેદાદય વંશ ત્રિવિધ કૈશ્ચિત ઈ રીતે. કેટલાક આચાર્ય એમ કહે છે કે આ 3 કાંડ છે એ જુદા જુદા છે, એટલે આ 3 પણ જુદા વંશ છે. 3 કાંડ છે, મધુકાંડ, મુનિકાંડ ને ખીલકાંડ, અને તેથી આ વંશ પણ 3 જુદા જુદા છે એવું કેટલાક આચાર્યો કહે છે. એતાવત વિશેષાદેવ છે કેચિત ભેદ માહુતિ શેષ. આટલો ભેદ હોવાને કારણે કેટલાક એમ માને છે વિદ્વાનો કે આ 3 વંશ વાસ્તવમાં જુદા જુદા છે. अपरैहि कल्पभेदेन कथितः मुनिसत्तमैः केचित् तु एक एव वंश काण्डत्रयान्तेषु कीर्तितः सन् काण्डोपादिकं भेदं कथयित्याहुः. કેટલાક એમ છે કે નહીં એક જ વેશ. ટીકાકાર કહે છે કેચિત તુ એક એવ વંશ. કેટલાક વિદ્વાનો માને છે કે વાસ્તવમાં આ એક જ વંશ છે. કાંડત્રયાંતેષુ કીર્તિતઃ સન. એમાં આપણને જે થોડો ભેદ દેખાય છે એ તો કારણ કે આ 3 જુદા જુદા કાંડના અંતમાં એ વંશ કહેવામાં આવ્યો છે, માટે જુદો છે. વાસ્તવમાં કાંડોપાધિકમ ભેદમ ગતઃ. વંશ એક જ છે, પણ આ 3 કાંડ હોવાને કારણે એ કાંડને લગતું એ જુદાપણું છે. વાસ્તવ વંશ એક જ છે એમ કેટલાક વિદ્વાનો માને છે. એ ટીકાકાર પોતે ઉમેરે છે. કાંડ ભેદા ત્રિવિધ કઈ સીધી રીતે અપરૈહિ કલ્પભેદેન કથિત મુનિસત્તમૈ. અપરૈહિ મુનિસત્તમૈ. કેટલાક વળી ઉત્તમ મુનિઓ શું કહે છે કાંડ ભેદેન કથિત. આ વંશ વાસ્તવમાં એક જ છે, પણ કલ્પભેદેન કથિત. જુદા જુદા કલ્પની અંદર આ વંશ એકનો એક જ વંશ છે, જુદા જુદા કલ્પમાં થોડો ફેરફાર હોય. જેમ રામચરિત માનસની કથામાં ફેરફાર હોય, વાલ્મીકી ઋષિ કંઈક કહે ને કદાચ ક્યાંક કેટલાક અંશની અંદર તુલસીદાસજી મહારાજ વળી થોડા એમના કરતા જુદા હોય તો શું સમજવા? આવું કેમ પ્રશ્ન થાય કે ભાઈ આ રામાયણની કથા તો એક જ હોય, રામજીનું ચરિત્ર એક જ હોય, અને છતાં જુદા જુદા કવિઓ જરા જુદું જુદું વિગતો આપે છે અને શું સમજવું? તો એનો એક ઉત્તરે આપવામાં આવ્યો કે દરેક કલ્પમાં ભગવાનનો અવતાર થાય
અને અનાદિ કાળથી જે અનંત અસંખ્ય કલ્પ થઈ ગયા, ભગવાન અસંખ્ય અવતાર થઈ ગયા, અને તેથી કોઈ ઋષિ જે છે એક કલ્પના રામાયણની વાત કરે, બીજા ઋષિ બીજા કલ્પના રામાયણની વાત કરે, અને તેથી એનો આપણો ભેદ સમજવાનો નથી. તેવી રીતે આ ત્રણ વંશ છે કલ્પભેદ છે. કોઈ કલ્પના આ એ જ ઋષિઓ આ રીતે થયા, એ જ ઋષિઓ બીજા કલ્પમાં બીજી રીતે, ત્રીજા કલ્પમાં ત્રીજી રીતે. વંશ તો એક જ છે, જે ભેદ છે કલ્પને કારણે છે. બીજા લોકો જે વંશ એક જ છે, ભેદ છે કાંડને કારણે છે. ત્રીજા કહે છે કે ત્રણ જુદા જુદા વંશ છે. આ શું પ્રવર્તમાન છે એ કહો, પોતાનો અભિપ્રાય આપશે. આગળ કહે છે 16મા પાના પર. અભેદમપરમ પ્રાહુઃ કેચિદ વેદાર્થદર્શિનઃ નામધેય વિભેદોયમ પુરુષે નાસ્તિ વૈભિદા. સિદ્ધાંત કોટીમાં સિદ્ધાંત શું છે? ગ્રંથકારનો શું અભિપ્રાય છે? એ કહે છે અભેદમ અપરમ પ્રાહુઃ. અપરમ એટલે શું? એટલે ટીકા કહે છે અપરમ તો અધુનાર્થે સ્યાદ વિશ્વ. એક શબ્દકોશ વિશ્વ નામનો શબ્દકોશ એમાં કહ્યું છે કે અપરમ અધુના હવે એવો થાય, એટલે અભેદમ અધુના પ્રાહુ એવું થાય. તથા જ અપરમ અધુના સિદ્ધાંત દશા. હવે આ સિદ્ધાંત સ્થિતિની અંદર શું કહે છે? કેચિત વેદાર્થ દર્શન, વેદના સમગ્ર વેદના અર્થનું દર્શન કરવાનો જેનો સ્વભાવ છે એવા મહાપુરુષો કેટલાક એમ કહે છે કે નામ ધ્યેય વિભેદોયમ. તો માત્ર નામમાં જ ફેર છે. પુરુષે નાસ્તિ વૈભિદા. વ્યક્તિમાં ભેદ નથી, માત્ર એમના નામમાં ભેદ છે. જુદા જુદા નામ ધરાવતી એક જ વ્યક્તિ છે એવું વેદના અર્થના દર્શી મહાપુરુષો છે એમ માને છે. ટીકાકાર કહે છે કેચિત ભાષ્યકારાદય વેદાર્થસ્ય અદ્વૈતસ્ય દર્શનશીલા. એમની દ્રષ્ટિમાં તો બધું અદ્વૈત જ છે ને, એમના ભેદ દેખાય જ નહીં. એટલે કેચિત ભાષ્યકાર વગેરે શંકરાચાર્ય ભગવાન અને એ કક્ષાના બીજા મહાપુરુષો વેદાર્થ એટલે અદ્વૈતસ્ય દર્શનશીલા. વેદનો અર્થ તો અદ્વૈત છે, અદ્વૈતનું દર્શન કરવું એ જેમનો સ્વભાવ છે એવા મહાપુરુષો. અભેદમ એવ પ્રાહુ. એ તો કહે છે કે અભેદ જ છે, આ ત્રણ વંશમાં કોઈ ભેદ નથી. તથા છે ભાષ્યમ. ભાષ્યકારે છેલ્લે ખીલકાંડના અંશમાં જે છેલ્લો સ્ત્રી વંશ હતો એના અંતમાં આ પ્રકારનું વાક્ય કહેલું છે. તચ્ચેતદ બ્રહ્મ પ્રજાપતિ પ્રબંધ પરંપરાયા આગત્ય અસ્માસુ અનેકદા પ્રવિશ્રુતમ વિપ્રસૃતમ. ખરેખર થયું છે પ્રવિષ્ટ વિપ્રસૃતમ. તો ભાષ્યકાર ત્યાં કહ્યું બ્રહ્મ પ્રજાપતિ. બ્રહ્મ શબ્દ જુદો છે. બ્રહ્મ પ્રજાપતિ પ્રબંધ એટલે બ્રહ્મ અને પ્રજાપતિ. તો હવે તે બે ઉદ્ભવ સ્થાનથી પ્રારંભ પરંપરા આગત્ય એ બે ઉદ્ભવ સ્થાન આવીને અસ્માસુ આપણા સુધી અનેકધા વિપ્રસુતમ આપણા સુધી અનેક રીતે પ્રગટ થાય છે. અનેકધા વંશ પ્રગટ થાય છે. તો ટીકા કરે છે નનું અભેદ પક્ષે એકવારમ કીર્તનૈનૈવ સર્વેશ સિદ્ધો ત્રિધા કીર્તનમ કિમર્થમ. આપના સિદ્ધાંત પ્રમાણે આ ત્રણ વંશ ખરેખર એક જ હોત, કોઈ 3 વાર કહેવાની જરૂર છે. અભેદ પક્ષે એકવારમ કીર્તનૈન. તો ખરેખર આ 3 વંશ એક જ હતો, એક જ વાર કહ્યું તો ચાલે જ. સર્વેષ્ઠ સિદ્ધો. તો તમારો સિદ્ધાંત છે એ બરોબર સિદ્ધ થઈ શકે કે ભાઈ વંશ એક જ છે. ત્રિધા કીર્તનમ કિમર્થમ. તો શા માટે 3 વાર દરેક કાળના અંતમાં આ વંશ કહેવામાં આવ્યો, એનું શું પ્રયોજન? અતઃ આહા એટલે ગ્રંથકાર કહે છે
નામ ઇતિ નામધેય વિભેદોયમ પુરુષે નાસ્તિ વૈ ભેદા. આ ભેદ તો માત્ર નામમાં જ છે, વ્યક્તિમાં ભેદ નથી. કે છે ટીકાકાર યથા એક એવ પ્રાણ જ્યેષ્ઠ શ્રેષ્ઠાદિ ગુણ ભેદેન ચિંતનાત ભિન્ન ફલપ્રદ. યથા એક એવ પ્રાણ. તો ઉપનિષદોમાં પ્રાણની ઉપાસના આવે છે. એમાં ક્યારે એને જ્યેષ્ઠ કહેવામાં આવે, શ્રેષ્ઠ કહેવામાં આવે. આમ પ્રાણના જુદા જુદા ગુણો છે. પ્રાણ એટલે જે આપણું જીવન ચલાવનાર છે, અને સમષ્ટિ પ્રાણ જે સમગ્ર જગતનું જીવન ચલાવનાર છે, જગતને ધબકતું રાખનાર છે, જીવંત રાખનાર છે, સક્રિય રાખનાર છે. એ શક્તિનું નામ પ્રાણ. એક એવ પ્રાણ. એ પ્રાણની ઉપાસના માટે ક્યારેક એને શ્રેષ્ઠ કહેવામાં આવે, ક્યારેક જ્યેષ્ઠ કહેવામાં આવે, સૌથી મોટો, શ્રેષ્ઠ, સૌથી ઉત્તમ ઇત્યાદિ ગુણ ભેદે ને. તો એક જ પ્રાણની આ પ્રકારે જુદા જુદા ગુણથી ઉપાસના ધ્યાન કરવામાં આવે, કે પ્રાણ જ્યેષ્ઠ જે પ્રકારે ધ્યાન કરવામાં આવે, કે પ્રાણ શ્રેષ્ઠ જે પ્રકારે ધ્યાન કરવામાં આવે, તો ભિન્ન ફલપ્રદ. તો એનું આપણને ફળ જુદું જુદું મળે. પ્રાણ એક જ છે, તો સાંભળે નામ જુદા છે, નામ જુદા છે. એક જગ્યા નામ જ્યેષ્ઠ છે, બીજી જગ્યાએ પ્રાણ નામ શ્રેષ્ઠ છે. નામ જુદા હોવાના કારણે પ્રાણ જુદા જુદા નથી, એક જ છે પ્રાણ. તો બે જુદા નામ કેમ આપે છે? કારણ કે એ ધ્યાન કરવાથી જુદું જુદું ફળ પ્રાપ્ત થાય. તો જે પ્રકારના ફળની ઈચ્છા હોય એ પ્રકારે એ ગુણથી એ પ્રાણની ઉપાસના થઈ શકે. તથા એક પુરુષ એટલે પરમાત્મા તત્ત નામધેય ભેદેન ભિન્ન એવ નાના ફલાની દદાતિ પ્રસિદ્ધમ. તે પુરુષ તો એક જ છે, પરમાત્મા એક જ છે. એ પરમાત્મા જ ભિન્ન ભિન્ન આચાર્યના રૂપમાં આપણે સમક્ષ પ્રગટ થતા હોય છે. અને તેથી એ પરમાત્મા જુદા નામ ધારણ કરીને જુદી રીતે કહેવાતો હોય છે. એક એવ પુરુષ એટલે પરમાત્મા તત્ત નામધેય ભેદેન. તે નામમાં ફેરફાર છે. એટલે પરમાત્મા એક છે ને ઋષિ પણ એક છે, પણ નામ જુદા છે. ભાઈ જુદા નામ તમે કેમ કહો છો? કે છે કે નાના ફલાની દદાતી. એ જ ઋષિનું સ્મરણ કરીએ તો જે નામથી ઋષિનું સ્મરણ કરીએ એ નામ પ્રમાણે ફળ આપે. એટલે ઋષિઓ જે આચાર્યો થઈ ગયા, ગુરુ પરંપરા, એ આચાર્યના સ્મરણનું ફળ છે. આ વંશ શેને માટે કહેવામાં આવ્યો છે? આપણે એનું સ્મરણ કરીએ, અને સ્મરણ કરતા આપણને એનું ફળ મળે. તો કયું ફળ પ્રાપ્ત કરવું છે પરથી કયા નામથી સ્મરણ કરશો? એટલે મધુકાંડ, મુનિકાંડ અને ખીલકાંડના અંતમાં જે વંશ આપવામાં આવ્યા એમાં નામ જુદા છે. પુરુષ કે વ્યક્તિ એક જ છે, છતાં એ નામ જુદા નામ વડે સ્મરણ કરવામાં આવે તો જુદું જુદું ફળ મળે. એટલા માટે આ જુદા નામ કહેવામાં આવે. તો ટીકાકાર કહે છે તથા ચ મધુકાંડાંતે વિશિષ્ટ આનુપૂર્વિક કીર્તિતો વંશ આગમ પ્રધાન મધુવિદ્યા પ્રતિબંધકમ અદૃષ્ટમ સમયતી. જો ભાઈ મધુકાંડની અંદર જે વિશેષ ગુરુ શિષ્ય પરંપરા, એટલે કહ્યું કે ભાઈ વિશિષ્ટ આનુપૂર્વિક, પહેલા અને પછી આચાર્ય શિષ્ય, ગુરુ શિષ્યની પરંપરા છે, એની એક વિશેષ ગુરુ શિષ્ય પરંપરા કહેવામાં આવી. એટલે એ વિશેષ નામ કહેવામાં આવ્યા. વિશિષ્ટ આનુપૂર્વિક કીર્તન, એટલે તમે જે કીર્તન કરો કે સ્મરણ કરો ત્યારે આ જ ક્રમમાં સ્મરણ કરવાનું, ગમે તેમ નહીં, ગૂંચવડા નહીં કરવાના. વિશિષ્ટ આનુપૂર્વિક કીર્તિતો વંશ. જે આનુપૂર્વી એટલે પહેલા ને પછી એનો જે ક્રમ આપવામાં આવ્યો એ પ્રકારે વંશનું કીર્તન કરવામાં આવે. મધુકાંડના વંશમાં જે અંતમાં જે વંશ છે એનું આગમ પ્રધાન મધુવિદ્યા પ્રતિબંધકમ. તો એનું શું ફળ મળે? તો મધુકાંડ જે છે ને, એટલે બૃહદારણ્યક ઉપનિષદના પહેલા 2 પ્રકરણો, એને મધુકાંડ કહેવામાં આવ્યો. એ આગમ પ્રધાન છે. આગમ પ્રધાન એટલે એમાં વેદની પ્રધાનતા છે, એમાં વેદનું પ્રાગટ્ય પ્રધાન છે. પછી જે યાજ્ઞવલ્ક્ય કાંડ છે, મુનિકાંડ છે,
ત્રીજા અને ચોથા અધ્યાયમાં એમ ઉપપત્તિ એટલે કે દલીલો એનું પ્રાધાન્ય છે. અને છેલ્લે ખિલવ કાંડ છે 5મો અને 6ઠ્ઠો અધ્યાય, એમાં વળી બધા પ્રકારની વિદ્યાઓ છે કે આગમ પ્રધાન મધુ વિદ્યા પ્રતિબંધકમ. તો આપણને મધુ વિદ્યા પ્રાપ્ત કરવી હોય, આગમ એટલે કે વેદનું પ્રાગટ્ય, વેદનું પ્રામાણ્ય પ્રધાન છે, મધુ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો મધુ વિદ્યાની પ્રાપ્તિમાં જે કંઈ દુરિત હોય, જે કંઈ અવરોધ હોય, અદૃષ્ટ કે દુરિત એટલે પૂર્વનું દુરિત કે પૂર્વના પાપ કર્મ છે એ વર્તમાનમાં આપણને અવરોધરૂપ થાય છે. વિદ્યાની પ્રાપ્તિમાં અવરોધરૂપ શું થાય છે? એટલે શ્રવણ કરીએ, મનન કરીએ, આટલું કરવા છતાં વિદ્યા પ્રાપ્ત નથી એનું કારણ શું? કંઈક અવરોધ છે. શું અવરોધ છે? પૂર્વના કોઈક દુરિત, પૂર્વના પાપ. તે અવરોધ વિદ્યા ક્યારે પ્રાપ્ત થાય? એ અવરોધ દૂર થાય ત્યારે. અવરોધ દૂર કેમ કરો? આ ઋષિઓ જે છે એમના સ્મરણથી. એટલે મધુકાંડની જે વિદ્યા છે આગમ પ્રધાન, એને પ્રાપ્ત કરવામાં જે કે દુરિત કે પાપ આપણું પૂર્વમાં હોય એ દુરિત દૂર કરવા માટે એ નામના જે આચાર્યો છે, આચાર્યો એ નામ જે દર્શાવ્યા છે એ નામથી આચાર્યનું સ્મરણ કરીએ તો એ અવરોધ દૂર થાય અને મધુકાંડમાં જે મધુ વિદ્યા પ્રાપ્ત થાય. અદૃષ્ટમ શમયતી, એ અદૃષ્ટ એટલે એ દુરિતને શમાવે, દૂર કરે. યાજ્ઞવલ્ક કાંડાંત્યસ્તુ ઉપપત્તિ પ્રધાન વિદ્યા પ્રતિબંધકમ. જ્યારે યાજ્ઞવલ્કે કે મુનિકાંડના અંતમાં જે વંશ આપવામાં આવ્યો એ યાજ્ઞવલ્કે કાંડની વિદ્યા, જે ઉપપત્તિ એટલે કે જેમાં દલીલ પ્રધાન છે એ વિદ્યાની પ્રાપ્તિમાં જે અવરોધ હોય એ પેલું સ્મરણ દૂર કરે. અંત્યસ્તુ સર્વવિદ્યા પ્રતિબંધકમ. ખીલકાંડમાં જાત જાતની ઉપાસના આપવામાં આવી છે અને એમાં જે અવરોધ હોય એ દૂર કરનાર છે. છેલ્લો ખીલકાંડના અંતમાં જે સ્ત્રી વંશ કહેવામાં આવ્યો એનું સ્મરણ જે છે તે પ્રતિબંધને દૂર કરે. એથી ઉત્તમ. કે છે ટીકાકાર અભેદમ અપરમ પ્રાહુ, અભેદમ અપરે પ્રાહુ એ પ્રકારનો પાઠ પણ છે. અપરે ઇતિ પાઠેપી પૂર્વ પક્ષિણ તેભ્ય ભિન્ના અપરે. અભેદમ અપરે પ્રાહુ, અપરે સિદ્ધાંતિન. અપરે એટલે બીજા, બીજા એટલે પૂર્વ પક્ષીથી બીજા. પૂર્વ પક્ષીઓ જે જુદા વંશ કહે છે એને જુદા સિદ્ધાંત છે એ એક જ વંશ કહે છે, આ વંશ એક છે એમ કહે છે. તો ટીકા કરે છે નનુ એવં સતી સ્ત્રી વંશે સર્વથા ભેદ સમ્યક ઇતિ સંપ્રદાયાદિ ભેદેન ભેદ કથમ મુક્ત. 54મા શ્લોકમાં આ જ ગ્રંથકારે કહ્યું. આઠમા પાના પર સ્ત્રી વંશે સર્વથા ભેદ સમ્યક ઇત્યેવ ભાતિનઃ. સ્ત્રી વંશની અંદર તો આપણને ભેદ જ દેખાય છે કે પેલા બે ફાંટાઓ છે, આચાર્યોની સંખ્યા પણ જુદી જુદી છે, નામ પણ જુદા જુદા છે, પણ સ્ત્રી વંશમાં તો સાંજીવી પુત્ર સુધીની જે પરંપરા છે એમાં ભેદ સ્વીકારવો જ રહ્યો. તસ્માત એટલે તતો ભેદે નારાયણામ વંશ મુક્તમ. એટલે જે સ્ત્રી વંશમાં ભેદ છે હું તને કહું છું, એટલે તમે આવું કેમ કહ્યું? હવે કહો છો કે સિદ્ધાંત પ્રમાણે વંશ એક જ છે બધો, અને ત્યારે તમે કહ્યું કે સ્ત્રી વંશમાં જે આ ફાંટાઓ છે એને કારણે આપણે ભેદ સ્વીકારવો રહ્યો. એટલે અહીંયા પાછા આ 16મા પાના પર ટીકા કરે છે. નનુ એવં સતી સ્ત્રી વંશે સર્વથા ભેદ સમ્યક ઇતિ સંપ્રદાયાદિ ભેદેન ભેદ કથમ મુક્ત. એક સંપ્રદાય કયો છે? આદિત્યથી શરૂ થનારો. બીજો સંપ્રદાય છે એ સ્વયંભૂથી શરૂ થનારો. સંપ્રદાય પણ જુદા છે, ફાંટા જુદા છે. મળે આપે ત્યારે સ્ત્રી વંશમાં એ વંશમાં ભેદ સ્વીકાર એનું શું? ત્યાં સંખ્યા પણ જુદી છે. એટલે એના ઉત્તરમાં કહે છે ગ્રંથકાર 83મા શ્લોકમાં કહે છે સ્ત્રી વંશે પિચ ભેદો યહ સોપિ નાત્યંત ભેદ કૃત
कौशिकायन्याग्निवेश्य मध्ये वंशद्वयं यथा पुरुषा अधिकाः क्वापि क्वचिन्न्यूना उदाहृताः गुरुद्वयं क्वचित् क्वापि संप्रदायद्वयं तथा। स्त्रीवंशे भी जो भेदो यह सुपिन अत्यंत भेदकृत। स्त्रीवंशे भी जो भेद है विशेष है सोपी न अत्यंत भेद। स्त्रीवंश में આવી રીતે થોડો ભેદ છે। શું ભેદ છે? ગુરુદ્વયમ ક્વચિદ ક્વાપી સંપ્રદાયદ્વયમ, ક્યાં બે બે ગુરુઓ કહેવામાં આવે છે કે બે સંપ્રદાય આદિત્ય અને સ્વયંભૂ બે સંપ્રદાય કહેવામાં આવ્યા। તથા પુરુષા અધિકા ક્વાપી, ક્યાંક વ્યક્તિઓ વધારે છે। ક્વચિત ન્યૂનાહ, આદિત્યથી પ્રારંભ કરેલી એ વંશ છે એમાં સંખ્યા ઓછી છે વ્યક્તિઓની, જ્યારે સ્વયંભૂથી પ્રારંભ કરેલી સંખ્યા વધારે છે। પણ એ કહે છે કે કૌશિકાયની આગનિવેશ્ય મધ્ય યથા વંશદ્વયમ, જેવી રીતે આગનિવેશ અને કૌશિકાય વચ્ચે જે ભેદ હતો એ પ્રકારનો અત્યંત ભેદ નથી, આટલા અંશમાં ભેદ ગણાય। ટીકાકાર કહે છે યથા કૌશિકાયને આગનિવેશ્યસ્ય મધ્યે વંશદ્વયમ વંશભેદ વ્યવહાર પ્રયોજકમ નામ ભેદાયના અત્યંત ભેદકૃત, જેવી રીતે આગનિવેશ્ય અને કૌશિકાય એટલા અંશમાં વંશભેદ વ્યવહાર બે જે વંશ જુદા જુદા હોય એ પ્રકારનો શબ્દ પ્રયોગ માટે નામ ભેદાદિના બધા નામ જુદા છે માટે એ બે એટલો અત્યંત ભેદ છે। તથા ન્યૂનાદિક પુરુષાભિધાનમ ક્વચિત ગુરુદ્વયાભિધાનમ સંપ્રદાયાભિધાનમ ચ ન અત્યંત અભેદકૃત। ત્યાં જેવો ભેદ છે એ પ્રકારનો અહીંયા અત્યંત ભેદ નથી સ્ત્રી વંશની અંદર। ધર્મિણ ત્યાં પણ અત્યંત અભેદ ખબર નથી, અત્યંત ભેદકૃત ન એવું કહેવું જોઈએ ખરેખર તો ત્યાં પણ એ અત્યંત ભેદ નથી। એ બે વચ્ચે કૌશિકા અને આગનિવેશ્ય વચ્ચે નામ જુદા હોવા છતાં પણ અત્યંત ભેદ કરનારું નથી। તેમ અહીં પણ આ જુદાઈ છે એ અત્યંત ભેદ ઉત્પન્ન કરનારી નથી। ધર્મિણ એકત્વે પ્રબલ પ્રમાણે નિશ્ચિત, પ્રબલ પ્રમાણે વેદ અને મહાપુરુષોના વાક્યોથી આ ધર્મી એટલે બધા આચાર્યો એક જ છે એ પ્રકાર નિશ્ચય થયા પછી ધર્મવેદ પ્રતિહત્ય ધર્મીષુ એવ પરિવસ્યતિ ઇતિ। તેથી ભલે ધર્મનો થોડો ભેદ હોય, નામનો ભેદ હોય, પણ છેવટે વ્યક્તિ તો એક જ છે એવી એ આ શ્લોકોનો કહેવાનો છે। એટલે સંપ્રદાય ભેદ સ્વીકાર્યો કે આદિત્યનો એક સંપ્રદાય અને સ્વયંભૂ। હવે કહે છે વસ્તુતઃ સંપ્રદાય ભેદોપી નાસ્તિ, ખરેખર તો સંપ્રદાય ભેદ પણ નથી। એ પછીના શ્લોકમાં કહે છે आदित्योऽपि न भिन्नो हि ब्रह्मणोऽपि स्वयंभुवः परमेष्ठ्याद्या न ततः अभेदो ज्ञेयोऽपि सोऽपि च। खरेखर બે જુદા સંપ્રદાય નથી। आदित्योपि न भिन्नो हि ब्रह्मणोपि स्वयंभुवः, स्वयंभू ब्रह्मा जे છે આદિત્ય સ્વયંભૂ બ્રહ્મા જે કદાચ જુદા નથી। આદિત્ય પણ હિરણ્યગર્ભનું પ્રતીક છે, હિરણ્યગર્ભ સ્વયંભૂ બ્રહ્માજી છે। अच्छा, आदित्योपि न भिन्नो हि ब्रह्मणः अपि स्वयंभूः परमेष्ठाद्याः, પરમેષ્ઠી વગેરે છે સ્વયંભૂ કરતા જુદા નથી। આદિત્ય સ્વયંભૂ પરમેષ્ઠી એ બધા જુદા જુદા નથી। ટીકાકાર કહે છે कि यतः आदित्य ब्रह्मण न भिन्न, कारण के आदित्य ब्रह्मा जी करता जुदा नहीं।
સાવિત્ર્યા સર્વાત્મતાયા ઉક્તત્વાદિ ભેદ હૈ. કારણ કે સાવિત્રી એટલે કે સૂર્ય સર્વાત્મા છે. એ આગળ કહેવામાં આવે ને, આપો જ્યોતિ રસો મૃતમ બ્રહ્મ ભૂર્ભુસ્વરો, એમાં કહ્યું કે આ આદિત્ય સર્વાત્મા છે. એટલે એ બ્રહ્માજીનો પણ આત્મા હોવાના કારણે બ્રહ્માજીના આદિત્ય એ જુદા નથી. એવં સ્વયંભૂ સકાશાત પરમેશ્યાદ્યા ન ભિન્ના. તે રીતે સ્વયંભૂ કરતા પરમેશ્ચ વગેરે જુદા નથી. જુઓ ને 13મા પાના પર કહ્યું છેલ્લે એકમાં હિરણ્યગર્ભ પરમેશ છે વગેરે. જેમ હિરણ્યગર્ભ પ્રજાપતિ આદિત્ય, તો આ પ્રજાપતિ કહો પરમેશથી કહો એ પણ એકબીજા કરતા જુદા નથી. વિરાજ જ્ઞાનેન તદ્ભાવમ પ્રાપ્તાનામ ઋષિણામ છે અનૌપાધિક ભેદસ્ય દુર્વચત્વાદિ ભાવ. ઋષિઓ કેવા હતા? આ બ્રહ્મ વિજ્ઞાન ઋષિઓ જે હતા એમણે વાસ્તવમાં વિરાટ સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું હતું, પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું હતું. એટલે પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરનારા જે ઋષિઓ છે એમણે અનૌપાધિક, ઉપાધિના સ્તરે નામના સ્તરે ભેદ હોય પણ સ્વરૂપના સ્તરે કોઈ પ્રકારનો ભેદ નથી. કારણ કે આ બધા જ ઋષિઓ વિરાટ સાથે કે પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરેલા હતા. એટલે 85મા શ્લોકમાં હોય તતઃ અભેદ જ્ઞેયોપી સોપી છે. તતઃ નામાત્રે ભેદ ધર્મિણીતુ સહ અભેદ હેવ જ્ઞેય. તેથી નામ વગેરેનો ભેદ છે પણ વ્યક્તિઓમાં ભેદ નથી, એ આપણે જાણવું જોઈએ. બ્રહ્મણ આરભ્ય સાંજીવી પુત્ર પર્યંતમ વંશ વાજસ્નેય પંચદશ શાખાસુ સમાનાકાર ઇતિ અર્થિકા સમાનમ આ સાંજીવી પુત્રાદિતિ શ્રુતિ અપી અભેદ પક્ષે અનુકૂલા ઇત્યાહ. બ્રહ્માજીથી માંડીને સાંજીવી પુત્ર સુધી, હિરણ્યગર્ભથી માંડીને સાંજીવી પુત્ર સુધી વંશ વાજસ્નેય પંચદશ શાખાસુ સમાનાકાર. અને આ વાજસ્નેય 15મી શાખા છે, 15 શાખાઓમાં એક જ છે. અર્થિકા સમાનમ આ સાંજીવી પુત્રાત, એ શ્રુતિમાં કહ્યું કે સાંજીવી પુત્ર સુધી સમાન છે. એ શ્રુતિ આપી અભેદ પક્ષે અનુકૂળ. આ શ્રુતિ પણ અભેદ પક્ષને અનુકૂળ છે કહે છે. સાંજીવી એટલે 86મા શ્લોકમાં કહે છે સાંજીવી પુત્ર તત્સામ્યમ શ્રુતિરાહ સ્વયં યતઃ આપૌતિમાશીતનયમ ભેદો વંશેષુ તેન. એટલે સાંજીવી પુત્ર સુધી ઉપરની આખી પરંપરા એક જ છે. તો શ્રુતિએ પણ કહ્યું આ પૌતિમાશી એટલે પૌતિમાશી પુત્રથી માંડીને સાંજીવી પુત્ર સુધી પરંપરા એક છે એવું શ્રુતિએ પણ કહ્યું. અને તેથી એવું શ્રુતિ આ સાંજીવી પુત્ર એટલે કહ્યું સમાનમ આ સાંજીવી પુત્રાત, સાંજીવી પુત્ર સુધી સમાન છે. એટલે ત્રણેય વંશ સમાન થઈ ગયા, શ્રુતિ પોતે જ કહે છે. તેથી આ બે વંશમાં કોઈ 3 વંશમાં ભેદ નથી એવું સમજી લેવું જોઈએ. સાંજીવી પુત્રમાં આરભ્ય બ્રહ્મ પર્યંતમ ઉક્તા શ્રુતિ સામ્યમ સમાનાકારતા. એ તો પછી બ્રહ્મ સુધી પણ સમાન છે. આ સાંજીવી પુત્રમ, આ સાંજીવી સમાનમ આ સાંજીવી પુત્રાત, આ સાંજીવી પુત્ર સુધી સમાન છે એવું કહ્યું. એટલે કહે છે કે બ્રહ્માજી માણીને સાંજીવી પુત્ર સુધી સમાન છે એવું સુધી કહે છે. માટે વંશ એક જ છે. આ રીતે પ્રાય અભેદાભિધાન પૌતિમાશી પુત્રાંતમ ભેદો ન કિંચિત કિંતુ અભેદ એવ. ભેદ નથી, અભેદ છે. આ પ્રકારનો સિદ્ધાંત અમને ગ્રંથકારે કહ્યો. છેવટે તો એમ જ કહેવાનું કે ભગવાન જ દરેકના રૂપમાં પરમાત્મા છે. અંતેથી કોઈ ભેદ હોય નહીં. નામમાં ભેદ હોય તો એ વાસ્તવ વ્યક્તિમાં ભેદ નથી.
એવી જાતનો સિદ્ધાંત કહી દીધો. હવે આગળ કહે છે 13મા પાના પર અને 17મા પાના પર, ભેદો વા યદિ વા ભેદઃ સર્વથા ગુરુવસ્ત્વિમે યજુર્વેદે સમાખ્યાતાઃ વિદ્યાયા ના પરે ક્વચિત. અથવા તિષ્ઠતુ ભેદાભેદ વિચાર. ચાલો ભાઈ ભેદ અભેદનો વિચાર છોડો, ભલે રહ્યો. ભેદ છે કે અભેદ છે એમાં મતભેદ છે ખરો, એ વિચારને આપણે છોડી દઈએ. એ તાવતામ ગુરુણામ સ્મરણમ અવશ્યમ કર્તવ્યમ. તો ભેદ માનો કે અભેદ માનો, પરંતુ આ બધા પૌતિમાસી પુત્ર સુધીના, પૌતિમાસ્ય સુધીના બધા ગુરુઓનું સ્મરણ તો જરૂર કરવું જોઈએ. અવશ્યમ કર્તવ્યમ ઇતિ એતાવત વિવક્ષિતમ. આ 3 વંશ આપવાનું પ્રયોજન એ છે કે આ ગુરુઓનું સ્મરણ જરૂર કરવું જોઈએ, એ કર્તવ્ય છે. ભેદો વા યદિ વા અભેદ, તો ભેદને સ્વીકારો કે અભેદને સ્વીકારો. સર્વથા ગુરુવસ્તમે યજુર્વેદે સમાખ્યાતા. યજુર્વેદમાં આ બધા ગુરુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગુરુ થઈ ગયા એમાં તો કઈ શંકા નથી. ગુરસ્ત્વમે સ્મર્તવ્યા ઇતિ શેષઃ. યજુર્વેદે સમાખ્યાતા સ્મર્તવ્યા. યજુર્વેદની અંદર જેનું સમાખ્યાન કે વિધાન કરવામાં આવ્યું કે ઉલ્લેખ કરવામાં આવ્યો એ ગુરુઓનું સ્મરણ કરવું જોઈએ, એમાં કોઈ શંકા નથી. ના ભેદ છે કે ભાઈ પહેલા નક્કી કરો, નક્કી થાય કે ના થાય. અગત્યની વસ્તુ એ છે કે આ ગુરુઓનું સ્મરણ કરવું જોઈએ. સમાવિદ્યાયા ન અપરે ક્વચિત. બીજા અપરે એટલે યજુર્વેદ ભિન્ને વેદેતુ ન સ્મર્તવ્યા. તમે યજુર્વેદનું અધ્યયન કરતા હો અને એમાં આ વિદ્યાઓનું અધ્યયન કરતા હો, મધુ વિદ્યા કે પછી મુનિ વિદ્યા કે ખિલ વિદ્યા, તો જરૂર આ આચાર્યનું સ્મરણ કરવું જોઈએ. યજુર્વેદ સિવાય બીજા વેદનું અધ્યયન કરતા હો તો આ આચાર્યનું સ્મરણ કરવાની આવશ્યકતા નથી. અપરે એટલે યજુર્વેદ ભિન્ને વેદેતુ ન સ્મર્ત. અપરે વેદે ન સ્મર્તવ્યા. બીજા વેદના અધ્યયનમાં આ આચાર્યોનું સ્મરણ કરવાની જરૂર નથી. ટૂંકમાં એ વેદનું જયારે અધ્યયન કરો ત્યારે એ વેદમાં જે ગુરુ પરંપરા આપી હોય એનું સ્મરણ કરવાનું. એનો અર્થ એવો છે ગુરુનું સ્મરણ તો કરવાનું જ, પણ ક્યારે કયા ગુરુનું સ્મરણ કરવાનું? જે વેદનું અધ્યયન કરી રહ્યા હોય એ વેદ અંતર્ગત જે ગુરુ પરંપરા આપવામાં આવી હોય એનું સ્મરણ કરવું જોઈએ. આ વિદ્યા ન અપરે ક્વચિત. અપરે શબ્દ ટીકાકાર કહે છે કે અપરે યજુર્વેદ ભિન્ને વેદે એવું અર્થ કર્યો. ન તો અપરે એથી ગુરુ વિશેષણ, ન તો અપરે ગુરવ. એટલે બીજા ગુરુનું સ્મરણ ન કરવું નહીં, બીજા વેદમાં આ ગુરુનું સ્મરણ ન કરવું. માધ્યંજનાદૌ અધિકાના અભિધાનાત. માધ્યંજની શાખા છે, આ તો કાંડવા શાખા છે. આપણે જે બૃહદારણ્યક ઉપનિષદ અધ્યયન કર્યું એ કાંડવ શાખાનું, કારણ કે શંકરાચાર્ય મહારાજની કાંડવ શાખા છે માની લઈએ માટે એમણે કાંડવ શાખાના ઉપનિષદ પર ભાષ્ય રચ્યું છે. ઈશાવાસ્ય પણ કાંડવ અને માધ્યમની બંને શાખામાં પ્રાપ્ત થાય છે. એમાં કાંડવ શાખાના ગ્રંથ પર એમણે ભાષ્ય રચ્યું અને બૃહદારણ્યકમાં પણ કાંડવ શાખા. એટલે એવું કલ્પના કરીએ કે મહારાજ કાંડવ શાખાના અંતર્ગત હશે, એમની એ શાખા હશે. અથવા યદ્વા ટીકા કરે છે યજુર્વેદ બ્રહ્મ વિદ્યાયા એતે એવ સંપ્રદાય પ્રવર્તકા સ્મર્તવ્યા ઇત્યર્થ. ટૂંકમાં યજુર્વેદમાં જે બ્રહ્મ વિદ્યા છે એના આ જ સંપ્રદાય પ્રવર્તકો છે અને તેથી એમનું સ્મરણ કરવું જોઈએ. અધિકાસ્તુ કર્મકાંડ જ્ઞાન ઉપયુક્તા ભાવ. યજુર્વેદમાં બીજી ગુરુ પરંપરા આપી હોય, પછી કર્મકાંડમાં એક ગુરુ પરંપરા હોય, જ્ઞાનકાંડમાં બીજી ગુરુ પરંપરા હોય, તો આપણે જયારે જ્ઞાનકાંડનું અધ્યયન કરતા હોય ત્યારે કર્મકાંડના ગુરુઓનું સ્મરણ કરવાની જરૂર નથી. યજુર્વેદની અંદર પણ યજુર્વેદનું અધ્યયન કરી ત્યારે બીજા વેદના ગુરુનું સ્મરણ કરવાની જરૂર નથી. યજુર્વેદની અંદર પણ
બ્રહ્મ વિદ્યાનું અધ્યયન કરતા હોય ત્યારે કર્મકાંડના જે ગુરુઓ છે એમનું સ્મરણ કરવાની જરૂર નથી. સર્વેશામ સ્મરણ અશક્તો. તો બહુ છે બધી, આવું ક્યારે સ્મરણ કરીએ? આટલા ગુરુઓ સ્મરણ ક્યારે કરીએ? આ તો અભી 20મી સદી કલિયુગ છે ને, અને એટલે આપણે ક્યારે કરીએ? આપણે સર્વેશામ, કારણ કે આપણને ભાઈ હંમેશા પાણી જોઈએ તો હા, ચાલો આપણે આ લેસન પૂરો જ કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. महागणपते नमोस्तुते.
धीरमारुते गम्भीरमारुते धीरमारुते गम्भीरमारुते धीरमारुते अति धीरमारुते धीरमारुते अति धीरमारुते धीरमारुते अति धीरमारुते धीरमारुते अति धीरमारुते गीतमारुते संगीतमारुते गीतमारुते संगीतमारुते गीतमारुते संगीतमारुते गीतमारुते संगीतमारुते दूतमारुते रामदूतमारुते दूतमारुते रामदूतमारुते दूतमारुते रामदूतमारुते दूतमारुते रामदूतमारुते भक्तमारुते परमभक्तमारुते भक्तमारुते परमभक्तमारुते भक्तमारुते परमभक्तमारुते भक्तमारुते परमभक्तमारुते वीरमारुते गम्भीरमारुते वीरमारुते गम्भीरमारुते धीरमारुते अति धीरमारुते धीरमारुते अति धीरमारुते गीतमारुते संगीतमारुते गीतमारुते संगीतमारुते दूतमारुते रामदूतमारुते दूतमारुते रामदूतमारुते भक्तमारुते परमभक्तमारुते भक्तमारुते परमभक्तमारुते धीरमारुते गम्भीरमारुते धीरमारुते गम्भीरमारुते धीरमारुते अति धीरमारुते धीरमारुते अति धीरमारुते गीतमारुते संगीतमारुते गीतमारुते संगीतमारुते दूतमारुते रामदूतमारुते दूतमारुते रामदूतमारुते भक्तमारुते परमभक्तमारुते भक्तमारुते परमभक्तमारुते धीरमारुते गम्भीरमारुते धीरमारुते गम्भीरमारुते 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 यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिं नमत राक्षसान्तकम् मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि मनसा स्मरामि। मंगलं कौसलेन्द्राय महनीय गुणाभये चक्रवर्तितनूजाय सार्वभौमाय मंगलम्। मंगलं भगवान् विष्णुः मंगलं गरुडध्वजः मंगलं पुण्डरीकाक्षः मंगलायतनो हरिः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके
शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते।